हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। हूँ છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ એટલે કે દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12 ઇતિહાસ વિષય। અને આજે આપણે પ્રથમ પાઠ પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસ સામગ્રીનો બીજો ભાગ જોઈશું। આપણે કયો ભાગ જોઈશું મિત્રો આજે? તો આજે આપણે બીજો ભાગ જોવા જઈ રહ્યા છે આ વિડીયોનો। અને આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે પોર્ટુગીઝ સાધન સામગ્રી। શા માટે? ઇતિહાસની આધાર સામગ્રી તરીકે આપણે આ બધી કંપનીઓ જે આવી હતી, પોર્ટુગીઝ કંપની, ડચ કંપની, ફ્રેન્ચ કંપની, એની વિશેની વાતચીત કરીશું। એની અંદર વાતચીત કરીશું પોર્ટુગીઝ સાધન સામગ્રી, ડચ સાધન સામગ્રી, ફ્રેન્ચ સાધન સામગ્રી। આ ત્રણ વિશે આપણે આજે વાતચીત કરીશું। ઓકે, પૂર્વ ભૂમિકા વિશે આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું છે। હવે આજે વાતચીત કરીશું આપણે साधन सामग्री विषय में। पहलू भणीशुं आपणे पोर्टुगीज साधन सामग्री। मित्रों, तो तमने अमारुं काम पसंद पड़तुं होय तो प्लीज तेने लाइक करो, शेर करो ने आपणी यूट्यूब चेनल छे तो प्लीज तेने सब्सक्राइब करी लो। चालो हवे आपणे वातचीत करीशुं पोर्टुगीज साधन सामग्रीनी। शानी वातचीत करीशुं मित्रों? तो के भाई पोर्टुगीज साधन सामग्री। तो पोर्टुगीज आवे एटले तमारे याद राखवुं पड़े कि पोर्टुगीजे पहली वस्तु कोणे? तो के भाई पोर्टुगीजे कई कंपनी स्थापेली ए तमने खबर होवी जोईए। तो पोर्टुगीजे भारतनी अंदर कई कंपनी स्थापेली? तो एस्टाडोडा। कई? तो एस्टाडोडा इंडिया नामनी कंपनी स्थापेली। कई? एस्टाडोडा इंडिया नामनी कंपनी स्थापेली। ओके, अने एक कंपनी स्थापना क्यारे करवामां आवेली? तो ए कंपनी स्थापना 1628 ऑगस्ट में करवामां आवेली। ऑगस्ट महीनाना 1628 में आ कंपनी स्थापवामां आवेली। मित्रों, एटला माटे तमारे जणावी दऊं छुं कारण के ज्यां सुधी तमने कंपनीनुं नाम नहीं खबर हशे त्यां सुधी तमे आगळ भणी शको नहीं। आ एस्टाडोडा कंपनी जे छे ए लगभग 200 वर्ष लेट चालती थी कारण के 1498 ની અંદર कई ईस्वीसन 1498 ની અંદર वास्को डी गामा। कोण? वास्को ड गामा आ जे हता नाविक, वास्को द नामनो जे नाविक हतो वास्को डी गामा, ते 1498 ની અંદર कालिकट बंदरे भारत में उतर्यो। कई बंदरे? कालिकट बंदरे भारत में उतर्यो। मित्रों, आ बधी वस्तुओं केटलीक तमारी पासे नथी तमारी टेक्स्टबुक में, परंतु आपणे ए जाणवी ज पड़े। तो पहलू तो पोर्टुगीज कंपनीनुं नाम शुं छे? तो एस्टाडोडा इंडिया के जेनी स्थापना क्यारे थयेली? 1628 में। सौ प्रथम कोण आवेलुं? तो पहलो आवेलो 1498 ની અંદર वास्को डी गामा આવ્યો હતો અને તે કાલિકટ બંદરે ઉતર્યો હતો। કઈ જગ્યાએ ઉતર્યો હતો? કાલિકટ બંદરે ઉતર્યો હતો। ઇટ મીન્સ 1498 થી લઈને પોર્ટુગીઝ લોકો ભારતની અંદર 1963 સુધી રહ્યા। ક્યાં સુધી રહ્યા? 1498 થી લઈને 1963 સુધી રહ્યા। અને આ જે સમયગાળો છે એ સમયગાળો આપણા માટે પોર્ટુગીઝ સાધન સામગ્રી થઈ ગયો। બરાબર છે? 1498 થી 1963। આટલી વાત ફરીથી કહું। पोर्टुगीजे एस्टाडोडा इंडिया नामनी कंपनी स्थापी क्यारे? 1628 ऑगस्ट महीनानी अंदर। 1498 ની અંદર આપણે ત્યાં વાસ્કો દ ગામા આવ્યો હતો, કાલિકટ બંદરે ઉતર્યો હતો અને તેમણે 1963 સુધી ભારતમાં રાજ કર્યું। તો 1498 થી 63 સુધી 1963 સુધી તેમણે ભારતમાં રાજ કર્યું। એ સમયગાળાને આપણે શું કહી શકીએ? પોર્ટુગીઝ સાધન સામગ્રીનો સમયગાળો કહીશું। ઓકે, હવે આ જે પોર્ટુગીઝ લોકો જે હતા તેમનું પોર્ટુગીઝ લોકો જે હતા एमनु मुख्य मथक कयुं हतुं भारत में? तो गोवा एमनु मुख्य मथक हतुं। कयुं हतुं? मुख्य मथक गोवा हतुं। अने आ जे मुख्य मथक हतुं आ मुख्य मथक उपरथी तेमणे पोतानो पत्र व्यवहार जे कर्यो हतो पोर्टुगल शासननी साथे, पोर्टुगीजनी अंदर तेना साथ। तो भारत अहींया गाळथी जे पण पत्र व्यवहार थया ए दस्तावेजो जे छे गोवाथी पोर्टुगीजमां जे एमनी ऑफिस छे त्यांथी जे पत्र व्यवहार थया, शुं थया? पत्र व्यवहार। અને તે પત્ર વ્યવહારનો દસ્તાવેજ છે ક્યાં છે? તો એ પોર્ટુગીઝ ક્યાંના લોકો હતા? એ પોર્ટુગલના લોકો હતા। તે પોર્ટુગલનું જે પાટનગર છે કે જેનું નામ શું છે? લિસ્બન। શું છે પોર્ટુગલનું રાજધાની? તો આની પોર્ટુગલની રાજધાની કઈ છે? લિસ્બન। અને એ રાજધાની અંદર સંગ્રહિત કરવામાં આવ્યો છે, સંગ્રહ કરવામાં આવ્યો છે। ફરીથી કહું છું, 1498 થી લઈ 1963 સુધી પોર્ટુગલના લોકો, પોર્ટુગીઝ લોકો ભારતમાં રહ્યા અને એને આપણે સાધન સામગ્રી રહીએ છીએ। આ પોર્ટુગીઝ લોકો જે હતા તે ભારતની અંદર તેમનું વડું મથક કયું હતું? ગોવા હતું। અને ગોવાથી તેમના ત્યાં પોર્ટુગલમાં જે પત્ર વ્યવહાર થયો તે ત્યાંની રાજધાની લિસ્બનની ઓફિસમાં સાચવવામાં આવ્યો છે। તો અહીંયા આગળ જોઈશું પોર્ટુગીઝનું શાસન તંત્ર દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીનો વ્યવહાર ક્યાં? ભારતીય પોર્ટુગીઝ કંપની કે જેનું નામ શું છે? आ भारतीय पोर्टुगीज कंपनी है एनु नाम शू है?
એસ્ટાડોડા, યાદ રાખજો, તમારે શું યાદ રાખવાનું છે? એસ્ટાડોડા ઇન્ડિયા. આ નામ તમારે યાદ રાખવું પડશે કોઈ પણ રીતે. અને તેનો જે પત્ર વ્યવહાર છે તે કઈ જગ્યાએ જોઈએ છે? પોર્ટુગલનું પાટનગર લિસ્બનમાં સંગ્રહિત કરવામાં આવે છે. અને આ જે છે તે ભારતના ઇતિહાસકાર માટે એક સોનેરી વસ્તુ મળી ગઈ છે. અને તેમણે અહીંયાથી આ બધી વસ્તુનો આધાર લઈને, આધાર સામગ્રી તરીકે ઉપયોગ કરીને પોર્ટુગીઝ કંપનીનો ઇતિહાસ તૈયાર કર્યો છે. શું તૈયાર કર્યો છે? ઇતિહાસ તૈયાર કર્યો છે. એ તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, હવે આ જે લિસ્બન જે છે અને ગોવા વચ્ચે જે પત્ર વ્યવહાર થતો હતો, ક્યાં આગળ? ગોવાથી, કારણ કે ગોવા જે પોર્ટુગીઝ લોકોનું વડું મથક હતું અને લિસ્બન જે હતું, લિસ્બન શું છે? તો લિસ્બન એ પોર્ટુગલની રાજધાની છે. ત્યાં આગળ જે પત્ર વ્યવહાર થતો, આ ગોવાથી લિસ્બન વચ્ચેનો જે પત્ર વ્યવહાર છે, એ પત્ર વ્યવહારો જે હતા તેને આપણે દસ્તાવેજો કહીએ. શું કહીશું? દસ્તાવેજો. અને એને આધારે યાદ રાખીશું FC ડનવર્સ. શું નામ છે? ડનવર્સ નામના જે ઇતિહાસકાર છે. કયા? FC ડનવર્સ નામના ઇતિહાસકાર છે. તેમણે 1892 ની અંદર એક દસ્તાવેજ તૈયાર કર્યો, એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ શું આપ્યું છે તેમણે? રિપોર્ટ ઓન ધ પોર્ટુગીઝ રેકોર્ડ્સ. આ નામનું તેમણે પુસ્તક લખ્યું. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે ગોવા અને લિસ્બનના દસ્તાવેજો ઉપર આધારિત પુસ્તક કોણે લખ્યું છે? તો તમારે યાદ રાખવું પડશે, FC ડનવર્સે લખ્યું છે. એ પુસ્તકનું નામ શું છે? તો રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ. બીજી રીતે પૂછી શકાય, રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ ક્યારે લખવામાં આવ્યું છે? કોના દ્વારા? તો 1892 ની અંદર FC ડનવર્સ નામના ઇતિહાસકારે આ લખ્યું હતું. તદુપરાંત ભારતના કેટલાક ઇતિહાસકારો છે, જાણીતા ઇતિહાસકાર છે. કોણ છે? સુરેન્દ્ર સેન. કોણ છે? સુરેન્દ્ર સેન જે છે એ ભારતના ખૂબ જ સુપ્રસિદ્ધ ઇતિહાસકાર છે. તેમણે પણ આનો અભ્યાસ કરીને એનો એટલે કોનો? તો કે ગોવા અને લિસ્બન જે છે, અહીંયા આગળ ભૂલ છે, લિસ્બન વચ્ચે જે પત્ર વ્યવહાર થયો છે એ પત્ર વ્યવહારનો અભ્યાસ કરીને તેમણે પણ પુસ્તકો લખ્યા છે આપણા માટે અને એક આખો અહેવાલ આપ્યો છે. તદુપરાંત આપણે ત્યાં ભારતની અંદર પોર્ટુગલમાંથી કેટલાક પ્રવાસીઓ આવ્યા હતા, પોર્ટુગીઝથી કેટલાક પ્રવાસીઓ આવ્યા અને એ પ્રવાસીઓના નામ તમારે યાદ રાખવા પડશે. નાવિકો છે બધા જ, તો એ બધાના નામ છે વાસ્કો ડ ગામા પહેલું તો, કે જે 1498માં આવ્યો, કાલિકટ બંદરે ઉતર્યો. ત્યાર પછી આપણી પાસે છે આલ્બુકર્ક. કોણ હતા? આલ્બુકર્ક નામનો એક પ્રવાસી આવ્યો. ત્યારબાદ આપણી પાસે આવ્યો ડોમિંગો પાઇઝ. કોણ આવ્યો? ડોમિંગો પાઇઝ. એના પછી આપણી પાસે આવ્યો ડુઅર્તો. કોણ આવ્યો? ડુઅર્તો બાર્બોઝા. નામ બહુ સારું છે, ડુઅર્તો બાર્બોઝા. આ જે છે એ બધા ભારતમાં આવ્યા. કોણ આવ્યા? ડુઅર્તો બાર્બોઝા જે આવ્યા તે ભારતમાં આવ્યા. અને આ જે હતા તેમણે સાથે સાથે ભારતની અંદર પાદરી તરીકે પણ આવ્યા. કેટલાક લોકો ધર્મ પછી ખ્રિસ્તી ધર્મનો પણ એ લોકોએ શું કરવાનું ચાલુ કર્યું? તો કે ભાઈ ફેલાવો ચાલુ કર્યું. હવે આ લોકોની વિશેની માહિતી આપણને ભારતમાંથી જ નહીં પરંતુ કેટલાક આપણા શાસકો થઈ ગયા, મુગલ શાસકો. કયા કયા શાસકો? મુગલ શાસકો, પછી બીજાપુરના રાજાઓ, પછી ગોલકુંડાના રાજાઓ, વિજયનગરના રાજાઓ. આ બધા જેટલા પણ રાજ્યો છે આપણી પાસે, એ રાજ્યોના પણ પોર્ટુગીઝોની સાથે સંબંધો હતા. કોની સાથે? પોર્ટુગીઝોની સાથે સંબંધો હતા. અને એ સંબંધો વિશેની માહિતી આપણને આ રાજ્યોના, મુગલ રાજ્યો, બીજાપુરનું રાજ્ય, ગોલકુંડાનું રાજ્ય, વિજયનગરના રાજ્ય, એમાંથી પણ આપણને શું મળે છે મિત્રો? માહિતી મળી જાય છે. મેં તમને કહ્યું છે કે તમે અભ્યાસ કરી લો, પછી તરત જ ઇતિહાસમાં જે તમારી પુસ્તકમાં લખ્યું છે એ તમારે વાંચી લેવું પડશે. ઓકે, હવે આ બધી જે માહિતી હતી, અલગ અલગ રાજ્યો પાસેથી જે માહિતી મેળવી છે એના ઉપરથી આપણને એક પુસ્તક મળે છે કે જેના લેખકનું નામ છે ડોક્ટર GM મોરાયસ. આ GM મોરાયસ છે, તેમણે એક પુસ્તક લખ્યું છે. મોરાયસે પુસ્તક લખ્યું છે. કયું પુસ્તક લખ્યું છે? હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી. શેના વિશે છે? ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. ભારતમાં
ક્રિશ્ચિયાનિટી એટલે કે ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ નામનું તેમણે પુસ્તક લખ્યું છે. એનું ગુજરાતી ભાષાંતર એ થશે કે ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ. અને આ ભારતમાં થયેલી આ ગ્રંથની અંદર બધી જ માહિતીઓ તમને મળી જાય છે. તદુપરાંત અલગ અલગ આપણી પાસે ચોપડીઓના અહેવાલો જે છે આપણા શું કહેવામાં આવે અલગ અલગ પોર્ટુગીઝોની સાથે જેમણે કામો કર્યા હતા એ ઇતિહાસકારોની પણ માહિતી આપણને મળી શકે. આપણી પાસે 2 ગ્રંથોના નામ પણ આપણને મળ્યા છે. કયા કયા? તો કે ભાઈ મુંબઈ ગેઝેટિયર. કયો છે? મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી. આ 2 જે ગ્રંથો છે આ બંને ગ્રંથોમાંથી પણ આપણને શું મળી જાય છે? સંપૂર્ણ માહિતી મળી જાય છે. આપણે જોઈશું. જો મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી જે ગ્રંથ છે એમાં પણ ભારતમાં પોર્ટુગીઝોની રાજકીય આર્થિક પ્રવૃત્તિઓ વિશે માહિતી મળે છે. શાની વાતો કરી છે મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયનની અંદર? તો કે ભાઈ રાજકીય બાબતો જણાવી છે અને સાથે સાથે ભારતની અંદર તેમની આર્થિક ગતિવિધિઓ વિશે પણ માહિતી આપી છે. ભારતમાં હવે અહીંયા ગાડી આપ્યું છે પોર્ટુગીઝ કંપની જે છે ભારતમાં કયા નામે ઓળખાતી હતી? એસ્તા ડોડા નામની કંપની તરીકે ઓળખાતી હતી. અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઓગસ્ટ 1628ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી. તો આપણા માટે પોર્ટુગલથી આવેલા જે પોર્ટુગીઝ લોકો છે એનો બહુ જ લાંબો ઇતિહાસ આપણને મળે છે. ક્યાંથી ક્યાં લઈને? તો 1498થી લઈને 1963 સુધી આપણને એમનામાંથી ઇતિહાસની આધાર સામગ્રી મળી રહે છે. ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. હવે ડચ સાધન સામગ્રી જોઈએ. તો ડચ સાધન સામગ્રી છે એને આપણે સામાન્ય રીતે આ ડચની જે કંપની હતી તેને શું કહેવામાં આવે છે? ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે. કઈ? ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ખરેખર તે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નહીં હતી. તેનું નામ શું છે? VOC છે કે જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં વેરીનિસ્સી. યાદ રાખજો, તમારે આ નામ યાદ રાખવું પડશે. વેરીનિસ્સી ઈસ્ટ નહીં ઊસ્ટ. કયો શબ્દ વપરાશે? ઊસ્ટ ઇન્ડીઝ કેમ્પેઇન. ઓકે, તો અહીંયા પહેલો જ છે VOC વેરીનિસ્સી ઈસ્ટ ઇન્ડિયા કેમ્પેઇન. આ જે છે એ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું નામ છે. હવે આ જે ડચ ઇન્ડિયા છે, ડચ જે છે એને હમણાં આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો આપણે હમણાં તેને નેધરલેન્ડ્સ તરીકે ઓળખીએ છીએ. એ આ તમારી જાણકારી માટે. કયા નામ તરીકે ઓળખીએ છીએ? નેધરલેન્ડ્સ તરીકે. ઓકે, તો યાદ રાખીશું. હવે આ જે નેધરલેન્ડ્સ છે એનું મુખ્ય મથક જે છે નેધરલેન્ડ્સ એટલે કે ડચનું જે મુખ્ય મથક છે એનું નામ છે બટાવિયા. શું છે? બટાવિયા. બટાવિયા એટલે બતાવવું નહીં. અને આ જે બટાવિયા જે છે એ બટાવિયાની અંદર આ બટાવિયા જ્યાં છે મુખ્ય મથક ત્યાં આગળથી આપણને શું મળી આવે છે? ત્યાં આગળનો અભિલેખ સાગર. અહીં આગળથી ખૂબ જ આપણને ઇતિહાસની આધાર સામગ્રી મળી આવી છે. શું મળી આવી છે? આધાર સામગ્રી મળી આવી છે. તો આ જે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત સાથેના સંબંધની ઐતિહાસિક માહિતી તેના મુખ્ય મથક બટાવિયામાંથી મળી આવે છે. તદુપરાંત નેધરલેન્ડ્સ એટલે કે ડચની અંદર એમ્સ્ટર્ડ. કયું છે? એમ્સ્ટર્ડ કેન્દ્રીય અભિલેખાગાર આવ્યો છે. તમને વાતચીત કરી ભારતમાં જે કેન્દ્રીય અભિલેખાગાર છે ક્યાં આવ્યો છે? દિલ્હીમાં. તેની આગલા વિડીયોમાં વાતચીત કરી હતી. તો એમ્સ્ટર્ડની અંદર ત્યાં આગળ એમ્સ્ટર્ડ કેન્દ્રીય અભિલેખાગાર આવ્યો છે કે જ્યાં આગળથી આપણને જે દસ્તાવેજો મળ્યા છે તેના ઉપરથી આપણે ભારત સાથેના તેમના રાજકીય સંબંધો સાથે સાથે વ્યાપારિક સંબંધોની માહિતી મળી ગઈ છે. કઈ કઈ માહિતી? રાજકીય અને વ્યાપારિક સંબંધો વિશેની આપણને માહિતી મળી ગઈ છે. હવે આ જે ડચ કંપની હતી તેનો સીધો ધંધો કોની સાથે હતો? તો સીધો ધંધો તેનો હતો કોચીન સાથે, ચીનસુરા સાથે, કોલંબોને એ બધા જે છે તે ક્યાં છે? તો કોલંબો જે છે એ શ્રીલંકામાં આવશે. હેગ, રીગા આ બધા સાથે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સીધો શું કરતી હતી? પોતાનો વ્યવસાય કરતી હતી. અહીંયા લીટી કરું છું. કોચીન, ચીનસુરા, કોલંબો, હેગ, રીગા જેવા ભારતીય અને વિદેશી કેન્દ્રોના દફતરમાંથી પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આપણને સામગ્રી મળી આવી છે આટલી જગ્યાથી. પરંતુ આપણે યાદ રાખીશું કે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સૌથી મોટો જો આપણને આધાર સામગ્રી મળી હશે ઇતિહાસની સૌથી મોટી જો આધાર સામગ્રી મળી હોય, શું આધાર સામગ્રી, તો આપણને ક્યાંથી મળી છે?
તો એ શ્રીલંકામાં આવેલ શ્રીલંકાના કોલંબો નામના શહેરમાંથી મળી છે અને આ શહેરમાંથી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત સાથે જે પત્ર વ્યવહાર કર્યો હતો તેના 8000 દસ્તાવેજો મળી આવ્યા છે. કેટલા દસ્તાવેજો મળી આવ્યા છે? 8000. તો તમને પ્રશ્ન પૂછી શકાય ભારતના ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથેના સૌથી વધુ દસ્તાવેજો ક્યાંથી મળી આવ્યા છે? તો તમારે યાદ રાખવું પડશે શ્રીલંકાના કોલંબો શહેરમાંથી અને ત્યાંથી 8000 જેટલા દસ્તાવેજો મળી આવ્યા છે. તદુપરાંત કેટલાક ઇતિહાસકારો જે છે તેમણે 15 જેટલા આધુનિક ગ્રંથો લખ્યા છે. કેવા ગ્રંથો? આધુનિક ગ્રંથો. કોણે કોણે લખ્યા છે તો એ જાણી લેજો. તો પહેલો છે ઇતિહાસકાર ક્રુશિયર. કોણ છે? ક્રુશિયર. એના પછી છે ગેલિટી. કોણ છે? ગેલિટી. એના પછી છે બર્ગ. એના પછી છે ગ્રુત. કોણ છે? ગ્રુટ. આ બધા ઇતિહાસકારો છે તેમણે 15 જેટલા શું કહેવાય અલગ અલગ ગ્રંથો લખ્યા છે કે જેનામાંથી આપણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકીએ. એના પછી આપણે વાતચીત કરીશું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જાણીએ તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થયેલી તે ખબર હોવી જોઈએ. તો એની સ્થાપના 1664માં કરવામાં આવી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. હવે એની સ્થાપના ત્યારે થઈ છે પણ ભારતની અંદર યાદ રાખીશું. ભારતની અંદર ક્યારે? તો કે ભાઈ માર્ચ 1666ની અંદર. ક્યારે? 1666ની અંદર તેઓ સુરત પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? સુરત. ક્યારે પહોંચ્યા? તો આ ધ્યાન રાખવું પડશે જાણકારી માટે. માર્ચ 1666માં તેઓ સુરત પહોંચ્યા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી? 1664. ભારત ક્યારે પહોંચ્યા? 1666ની અંદર. અને પછી ત્યાંથી તેઓ આગ્રા ગયા. શા માટે આગ્રા ગયા? તો આગ્રા ગયા કારણ કે મુગલ બાદશાહ ઔરંગઝેબ જે હતો, કયો? ઔરંગઝેબ પાસેથી પરવાનગી મેળવી અને 1668ની અંદર. ક્યારે? 1668ની અંદર સુરતની અંદર. કઈ જગ્યાએ? સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી. કંપની સ્થાપી, કોઠી સ્થાપી, બંને શબ્દ એક જ છે, ધ્યાન રાખજો. પ્રથમ કોઠી સ્થાપી ક્યારે? 1668ની અંદર સુરતની અંદર. જો બધી વસ્તુની તારીખ અલગ છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1664માં. ભારત પહોંચ્યા ક્યારે? 1666માં. પછી ક્યાં ગયા? આગ્રા. કોની પાસે? ઔરંગઝેબ પાસે. અને 1668ની અંદર તેઓ ત્યાં પહોંચીને પરવાનગી લઈ આવ્યા અને સુરતની અંદર તેમણે શું મેળવી લીધી? તો કે ભાઈ આપણી પાસેથી આખી પરવાનગી મેળવી લીધી ધંધો કરવા માટે. ઓકે, હવે તેમણે જે છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌથી વધુ કામ કઈ જગ્યાએ કર્યું હતું? તો કે ભાઈ વર્તમાન ચેન્નઈ. કારણ કે ત્યારે તેને શું કહેવામાં આવતું હતું? મદ્રાસ. ત્યાર પછી તેમણે મૈસૂરમાં કામ કર્યું, હૈદરાબાદ. અને આ 3 જગ્યાએથી આપણને શું મળી આવે છે? ઇતિહાસની આધાર સામગ્રી વધુ રીતે સારી મળી આવે છે. ઓકે, તદુપરાંત ત્યાંનો અભિલેખાગાર છે, સરકારી અભિલેખાગારમાંથી પણ કંપનીની પ્રવૃત્તિનો ઇતિહાસ આપણને મળી આવે છે. ઓકે, હવે સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે ઈસવીસન 17 અને 18મી સદીમાં બર્નિયર, ટેવર્નિયર અને થેવે આ 3 ફ્રેન્ચ પ્રવાસીઓ ભારતમાં આવ્યા. અને તેમના દસ્તાવેજો તેમની નોંધપોથીમાંથી પણ ભારતનો ઇતિહાસ મળે છે. યાદ રાખીશું. હા, હવે અહીંયા ગાડી આપણે તો પરીક્ષામાં આ જ લખવાનું છે કે ઈસવીસન 17મી અને 18મી સદીમાં કોણ કોણ આવેલું? બર્નિયર, ટેવર્નિયર, થેવે ફ્રેન્ચ પ્રવાસીઓ આવ્યા અને એમણે જે નોંધ કરી તેના ઉપરથી આપણને ઇતિહાસ મળશે. શાનો? તો ભારતની આર્થિક પ્રવૃત્તિની માહિતી મળશે. હવે જો અહીંયા આગળ પરીક્ષામાં આપણે આ જ લખવાનું છે પરંતુ તમને હકીકત માહિતી આપું તો કે આપણે અત્યારે તમે વિકીપીડિયા પર જશો, યુટ્યુબ ચેનલ બંધ કરીને, અને ત્યાં જોશો ને તો 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તે કોને આધારે? તો ત્યાં લખે છે 1664ની અંદર કે આ પ્રવાસીઓ આવ્યા હતા અને એ પ્રવાસીઓ પાસેથી માહિતી મેળવીને તેમણે માર્ચ 1666 સુરત આવ્યા હતા. હવે મને અહીંયા ગાડી ખબર નથી પડતી 1666માં આવી ગયા હોય. પેલા લોકો એમ લખે છે કે 1666માં આ લોકોની પાસેથી માહિતી મેળવી હતી. આપણને અહીંયા 18મી સદી પધરાવે છે. આપણે પરીક્ષામાં આ જ લખવાનું છે, એ ધ્યાન રાખજો, કારણ કે આપણા માટે જવાબ આ જ સાચો રહેશે, 17મી અને 18મી. પરંતુ આપણી પાસે જે હકીકત જે છે તે કંઈક અલગ બતાવે છે.
વેબસાઇટ ઉપર. તો 17મી અને 18મી સદીઓમાં ભારતમાં આવેલ બર્નિયર, તેવર્નિયર અને થેવેનો ફ્રેન્ચ પ્રવાસીનો નોંધપોથીમાંથી આપણી આર્થિક પ્રવૃત્તિઓ વિશે આપણે જાણી શકીએ છીએ. પછી એના પછી આપણને એ લોકો ક્યાંથી આપશે તો કે ભાઈ ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી નામનું એક સ્થળ છે લંડનમાં. લંડનમાં શું આવ્યું છે તો કે ભાઈ આવ્યું છે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી. આ ધ્યાન રાખીશું અહીંયા આગળથી. અને ભારતીય કે આ દિલ્હીમાં જે આવ્યો છે, કઈ જગ્યાએ? દિલ્હીમાં આવેલ રાષ્ટ્રીય અભિલેખાગાર જે આવ્યો છે. કોણ? અભિલેખાગાર. ત્યાંથી પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, કઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ ધ્યાન રાખવું પડશે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના દસ્તાવેજો મળી આવે છે બે જગ્યાએથી. લંડનમાં આવેલ ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી અને ભારતની અંદર કઈ જગ્યાએ? દિલ્હીમાં આવેલી રાષ્ટ્રીય અભિલેખાગારની અંદરથી પણ આપણને સંપૂર્ણ દસ્તાવેજો મળી આવે છે. હવે અહીંયા આગળથી કેટલાક પુસ્તકો લખાયા છે તેની વાતચીત કરી લઈશું આપણે. તો કે ભાઈ જીબી મેલ્સન, એક તો યાદ રાખીશું નામ, જીબી મેલ્સન. જીબી મેલ્સન જે છે તેમણે પુસ્તક લખ્યું છે ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા. આ નામનું તેમણે પુસ્તક લખ્યું છે. શું લખ્યું છે? ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા. એનું આખું તો આમ થશે હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા. તદુપરાંત મહત્વના છે ડોડવેલ. કોણ છે? ડોડવેલ. એમણે કેલેન્ડર બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? કેલેન્ડર. અને એ કેલેન્ડર ઉપરથી પણ આજ્ઞાપત્રો મળે છે. કયા પત્રો? આજ્ઞાપત્રો જોવા મળે છે. આ તમારે ધ્યાન રાખવા પડશે બંનેને. તો આધુનિક ગ્રંથોમાં જીબી મેલ્સનનું પુસ્તક જે છે હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન્ડિયા સૌથી મહત્વનું છે. તદુપરાંત ડોડવેલ જે છે મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર તેમણે રજૂ કર્યું હતું. ડુપ્લેન ક્લાઇવ ગ્રંથો પણ આપણા માટે જાણીતા છે. આ ગ્રંથોના નામ છે, લેખકના નામ નથી. ઓકે, તો આ તમારે યાદ રાખવું પડશે. એના પછી યાદ રાખીશું બીજું, લોરેન્સ નામના જે લેખક થઈ ગયા, ઇતિહાસકાર થઈ ગયા, તેમનો જે ગ્રંથ છે કયો તો કે ભાઈ એંગ્લો ફ્રેન્ચ વોર. કયું છે? એંગ્લો ફ્રેન્ચ વોર જે છે એ આપણને આપણા ભારતની અંદર ઐતિહાસિક સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા આગળ લખ્યું છે લોરેન્સ દ્વારા લખેલો એંગ્લો ફ્રેન્ચ વોર, કે જેની અંદરથી ઐતિહાસિક માહિતી મળે છે. એના પછી આપણે ત્યાં લખાયું છે આનંદરક પિલ્લાઈ દ્વારા લખવામાં આવ્યું છે કે જેમણે નોંધ કરી છે. એમણે શું લખી છે? બધી નોંધો કરી છે. તો એ પણ ઇતિહાસની મહત્વની આધારભૂત માહિતી મળશે. એના પછી આપણને એંગ્લો ફ્રેન્ચ વોર વગેરે વિશેની માહિતી મળશે. તમારે યાદ રાખવું પડશે. એના પછી એક લેખકનું નામ ફરીથી યાદ રાખીશું, વિલ્કિન્સ. કયું છે? વિલ્કિન્સ જે છે તેમણે લખ્યું છે, શું લખ્યું છે? તો દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા. આ પણ તમારે યાદ રાખવું પડશે. કદાચ પ્રશ્ન પૂછાય કે દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા કોણે લખ્યું છે? તો વિલ્કિન્સે લખ્યું છે. કોણે લખ્યું છે? વિલ્કિન્સ, કે જ્યાંથી પણ આપણને ઇતિહાસની ઘણી બધી માહિતી મળી આવે છે. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો આપણી યુટ્યુબ ચેનલને. તમને દરેક મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલ અથવા તો તમે આપણી વેબસાઇટ DeepamGK પર પણ જઈ શકો છો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.